હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. દિલ્હીમાં વિસ્ફોટ બાદ દેશભરમાં હાઈ એલર્ટ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથે અમિત શાહની બેઠક થઈ રહી છે, જેમાં આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગતિવિધિઓ તેજ થઈ છે, જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહપ્રધાને બેઠક બોલાવી છે, જેમાં સુરક્ષા એજન્સીઓના પ્રમુખો ઉપસ્થિત રહેશે. એટલે ન માત્ર દિલ્હી બ્લાસ્ટની તપાસ બાબતે, પરંતુ દેશભરમાં હવે એલર્ટ જે છે ત્યાં ક્યાંય ચૂક ન રહેવી જોઈએ તે વિષય પર પણ ભાર આપવામાં આવશે. કારણ કે ગઈકાલે બનેલી ઘટના એ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે અને કોઈ જગ્યાએ દેશમાં હવે પછી આ પ્રકારે સુરક્ષામાં ચૂક ન રહે તે વિષય પર પણ ચર્ચા કરવામાં આવશે. અને સાથે સાથે દિલ્હી અને ફરીદાબાદનું કોઈ કનેક્શન છે કે નહીં એ પણ મહત્વનો સવાલ છે, કે જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન તપાસ એજન્સીઓ અત્યારે કરી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન ઘટના સ્થળે પહોંચ્યા હતા, હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા. ત્યારબાદથી સતત મિટિંગોનો દોર ચાલુ છે. તો આઈબી ચીફ અને દિલ્હી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે. રાજધાનીમાં જે પ્રકારે કારમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદની સ્થિતિ સર્જાઈ, તુરંત જ ઘટનાસ્થળની મુલાકાત કેન્દ્રીય ગૃહપ્રધાને લીધી હતી અને ત્યારબાદ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. હવે સતત સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથે, વડાઓ સાથે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે આઈબી ચીફથી લઈને અલગ અલગ એજન્સીઓના ચીફ ત્યાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહપ્રધાનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. દિલ્હી પોલીસ કમિશનર પણ હાજર રહેશે. દિલ્હીમાં બનેલી ઘટના, તેની તપાસ, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, બે બાબતો ખૂબ મહત્વની છે જ્યારે આ બેઠક થઈ રહી છે ત્યારે. એક તો દિલ્હી બ્લાસ્ટની જે તપાસ થઈ રહી છે, જે ફરીદાબાદ સુધીના તારની વાત છે, તેની ચર્ચા થઈ શકે છે. અને એ સિવાય દેશભરમાં હવે કોઈ જગ્યાએ સુરક્ષા ચૂક ન રહેવી જોઈએ એ પણ પ્રાથમિકતા હશે આ મિટિંગની. અક્ષય, બે પ્રાથમિકતાઓ છે. એક તો પહેલી કે ફરીદાબાદની અંદર જે પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને જે ખૂબ મોટી માત્રામાં જે જથ્થો હતો તે બરામદ કરવામાં આવ્યો. જો કે જે રીતનો બ્લાસ્ટ થયો છે ત્યારે દિલ્હી સાથે અને નિશાના ઉપર બીજા પણ કેટલા સેન્ટરો હતા તેની પણ એક આખી જે કહી શકાય કે તપાસ છે તે ચાલી રહી છે. ગઈકાલની વાત કરવામાં આવે તો ખુદ ગૃહમંત્રી અમિત શાહ એ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, તેમણે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી અને આજે મહત્વપૂર્ણ બેઠક છે તે ગૃહ વિભાગની ચાલી રહી છે, કે જેમાં આઈબી ચીફ, દિલ્હી પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે. દિલ્હીને હાઈ એલર્ટ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને 13 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લા તરફની જે મેટ્રો છે તેને પણ 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે. એટલે અનિચ્છનીય ઘટનાઓ ન બને, પરંતુ આ જે આખી હોનારત થઈ છે તેના તાર ક્યાં સુધી સંડોવાયેલા છે. જે પ્રકારે મુખ્ય આરોપી છે તે પોતે ડોક્ટર પ્રોફેશન છે, તો કહી શકાય કે સ્લીપર સેલ છે તે એક વખત એક્ટિવ થઈ રહ્યું છે. ત્યારે સ્લીપર સેલ એ દેશની અંદર ક્યાં ઓપરેશન પાર પાડવા માટેનો એક આખો જે પરિસ્થિતિ હતી તેનું નિર્માણ કરી રહ્યા હતા. તો આજે તમામ મુદ્દાઓ છે, તમામ મુદ્દાઓ પર પણ આજે બેઠકમાં વિગતવાર છે તે ચર્ચા થશે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો થોડી વારમાં જ્યારે બેઠક થશે ત્યારે બેઠકમાં એક તો ફરીદાબાદનું આ બ્લાસ્ટમાં કનેક્શન જે પ્રબળ શક્યતાઓ છે તેના પર પણ ચર્ચા થશે. કારણ કે કેટલા લોકો સંડોવાયેલા છે, તાર ક્યાં સુધી જોડાયેલા છે, તપાસ એજન્સીઓ શું કરી રહી છે તેનું પણ બ્રીફિંગ કરવામાં આવશે. અને એ સિવાય દેશભરમાં કોઈ પણ જગ્યાએ ફરી અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવાની પણ ચર્ચા થશે. અને એટલે જ સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથેની કેન્દ્રીય ગૃહપ્રધાનની આ બેઠક ખૂબ જ મહત્વની છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH